હેલો એવરીવન મિત્રો, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ગુંદરની પેદ. તો તમે જોઈ શકો છો, તેમાં મરી લવિંગનો પાવડર, ગંઠોળાનો પાવડર, સૂંઠનો પાવડર અડધી ચમચી, શીણેલું ટોપરું 2 વાટકી, ગુંદર 1 વાટકી, ગોળ બમણો થોડું, સ્વાદ પ્રમાણે કંઈક બમણો, દ્રાક્ષ, કાજુ, બદામ, 1 કપ દૂધ. તો સૌથી પહેલાં બે થી 3 ચમચી ઘી વેડીશું. તેમાં ગુંદ એડ કરીએ. બોલી ઘી 3 ચમચી એડ કર્યું. હવે ધીમે ધીમે હલાવતા જઈએ. થોડો થોડો ગુંદ શેકતા જવું. ધીમે ધીમે ઘી છૂટું પડે છે, ગુંદ પણ ધીમે ધીમે છૂટો પડી ગયો. હવે તેમાં દૂધ એડ કર્યા પછી ધીમે ધીમે હલાવતા જાઓ. ધીમે ધીમે ગરમ થવા લાગી દૂધ. ગરમ થતાં થતાં દૂધ ફાટવા લાગશે. તો ગેસની સ્પીડ થોડી વધારી શેકતા જવું, હલાવતા જવું. જુઓ મિત્રો, દૂધ ફાટી ગયું. હવે એને ધીમે ધીમે હલાવવું. જુઓ મિત્રો, દૂધ શેકાવા લાગ્યું છે, ઘટ થવા લાગ્યું છે, ફાટી ગઈ. હવે ધીમે ધીમે હલાવતા જઈએ. ગેસ થોડો મીડિયમ રાખી હલાવતા જવું. હવે તેમાં ટોપરાની છીણ એડ કરવાની. ધીમે ધીમે હલાવવું. તો ઘટ થતું જશે. જુઓ મિત્રો, દૂધ શેકાઈ ગયું છે. તો એમાં તેમાં ગંઠોળા પાવડર, સૂંઠ, લવિંગ મરી પાવડર એડ કરીએ. એલાયચી એ પણ એડ કરીએ. તેમાં દ્રાક્ષ, કાજુ, બદામ એ પણ એડ કરીએ. થોડું હલાવતા જઈએ. તેમાં ગોળ એડ કરવાનો છે. તો ગોળ એડ કરી હલાવતા જાઓ. ધીમે ધીમે હલાવતા જઈએ. જવું ગોળ ઓગળે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા જવું. મિત્રો, તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઉતારી લઈએ. ઉતારીને જુઓ મિત્રો, આજની રેસીપી મારી ગુંદરની પેક તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આ વસ્તુ એવી છે કે શિયાળામાં બનાવવામાં આવે છે. શરીરના દુખાવા હોય, કમરના દુખાવા હોય
તો આ સારી ઉપયોગમાં આવે છે. તો મિત્રો તમે જરૂરથી ઘરે બનાવજો. આજની રેસીપી મારી ગમી હોય તો મન કરીને બનાવજો, તો સરસ બનશે. તો મિત્રો મને HK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.